રાધે રાધે। તો કેમ છો મિત્રો? જો મિત્રો અત્યારે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ અને મહેન્દ્ર યુવો ડીસું મારે છે તો તમને બતાવી દઈએ। અને જો મિત્રો એ ટાયર કેવા ફેરવે છે, જો ટાયર કેવા ફેરવે છે અને જમીન એટલી લીલી પડે છે તો ડીશને પૂરી ખોલીએ આપણે પાછળથી તો ટ્રેક્ટર ચાલી શકતું નથી જો। અને જો કેવા ટાયર ફેરવી નાખે છે, કેમ કે અત્યારે જમીન હજુ પણ સુકાતી નથી અને આની અંદર આપણે ઉનાળુ ડાંગર કરવાની છે એટલે જો ટાયર ફેરે ફેરે જ કરે છે, ચાલી શકતું નથી। અને આ ડીશ હજુ પૂરેપૂરી આપણે ખોલી નથી, હજુ જો આને વધારે આપણે ખોલીએ તો ટ્રેક્ટર આગળ ચાલતું જ નથી। અને જો ડીશ આટલી જ વાગે છે, બરાબર બેસતી નથી અંદર। અને આપણે ફૂલ ખોલી નાખીએ ડીશને તો આપણું ટ્રેક્ટર ચાલી શકતું નથી આગળ। 14ના ટાયર છે પરંતુ ચાલી જ નથી શકતું। અને સિંગલ કરી અને અત્યારે ડબલ કરવાનું કામ ચાલુ છે પરંતુ હજુ પણ જમીન સુકાવાનું નામ નથી દેતી। અને જો કેવું કરે છે ટ્રેક્ટર, તો જો મિત્રો કેવું કરી રહ્યું છે ટ્રેક્ટર। અને વારાફરતી ટાયર ફર્યા જ કરે છે। અને હજુ પણ આને આપણે વધારે ખોલીએ તો ચાલી શકતું નથી મશીન, હજુ વધારે આને ખોલીએ તો ટ્રેક્ટર આ ડીશને લઈને ચાલી શકતું નથી। તો જુઓ મિત્રો કેવો લાગ્યો તમને અમારો બ્લોગ। અને જોજો જ્યારે ટર્નિંગ લે છે ટ્રેક્ટર ત્યારે એના ટાયર બહુ ફરી જાય છે। જો મિત્રો ફરવે છે ને ટાયર, એક ને એક જ જગ્યાએ ટ્રેક્ટર ઊભું રહી જાય છે। તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આપણે મળીએ નવા બ્લોગની અંદર। બાય।